રાધે રાધે, માસ્ટર કિચનમાં સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સંભાર દાળ। દાળ બનાવવા માટે દાળ બાફી છે, 2 ડોયા તમારો જેવું માપ હોય એ પ્રમાણે દાળ બાફવાની। એની અંદર લીંબુ, મરચી અને મીઠું નાખીને બાફી નાખવાની। આ બાફેલી દાળ છે ને તેને ક્રશ પણ કરી નાખી છે બ્લેન્ડરથી। પછી તેના વઘાર માટે ડુંગળી લીધી છે, 2 ડુંગળી છે, 1 ટમેટું છે, 1 રીંગણું છાલ ઉતારેલું રીંગણું છે, પછી ગોળ, બટેકું છે સુધારેલું છાલ ઉતારીને, પછી આ દૂધી છે, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ, 1 લીંબુનો રસ છે, પછી હિંગ, હળદર, ધાણા જીરું, આખું જીરું, રઈ, ધાણા અને આ તમાલપત્ર ને મરચું। ચાલુ કરો। હવે દાળને ઉકળવા મૂકવાની છે। હવે એની અંદર બટેકા નાખવાના છે, એ બધું ઉકળતી વખતે દાળમાં નાખી દેવાનું છે। રીંગણા નાખ્યા, દૂધી, 3 વસ્તુને સારી રીતે ઉકાળવાનું છે। સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે એને। ગેસ ચાલુ કરી પેન મૂકવાનું છે, 3 પાવડા તેલ નાખવાનું, તેલ આવી ગયું છે, રઈ નાખી દીધી, રઈને ફૂટવા દેવાની। જોઈ શકો છો સારી રીતે રઈ ફૂટી ગઈ છે। હવે જીરું નાખવાનું, હિંગ, લીમડો, તમાલપત્ર અને મરચું। હવે ડુંગળી નાખી દેવાની, એને સારી રીતે સંતાડવાની છે। ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની। સારી રીતે ડુંગળી ચડી જાય ત્યાં સુધી સંતાડવાની છે તેને। હવે ટમેટા નાખવાના, એને પણ ડુંગળીની જેમ સંતાડવાના છે। એક ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે। હવે દાળ સારી રીતે ઉકળી ગઈ છે। આવી રીતે દાળ વઘારશો તો ટેસ્ટ વધારે આવશે।
પહેલા જ દાળને ઉકળવા મૂકી દીધી હતી, એટલે રીંગણ, બટેકું અને દૂધી સારી રીતે બફાઈ જાય. હવે દાળમાં ગોળ નાખવાનો છે. જે પ્રમાણે ગળી ખાતા હોય દાળ, અમુક ખાટી મીઠી ખાતા હોય. હવે 1 લીંબુનો રસ નાખવાનો છે. હવે ગરમ મસાલો, દાળની સુગંધ આવે છે, ઉકળી ગઈ છે. હવે એમાં થોડાક ધાણા નાખી અને સાંભાર દાળ તૈયાર. જોઈ શકો છો સાંભાર દાળ તૈયાર થઈ ગઈ છે.